હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને જો હું પણ મજામાં છું. તો અત્યારે વાગી ગયા છે 10 અને આજના બ્લોગની શરૂઆત થઈ જાય છે. બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો તિથિની વાત કરીએ તો આજે છે પૌષ સુદ 14 અને આજે છે 12 જાન્યુઆરી અને આજે છે સન્ડે કા દિન મસ્ત રહીને કા. અને બીજું એ કે 12 જાન્યુઆરી છે બહુ ખાસ દિવસ છે. આજે એ મહાત્માની જન્મ જયંતિ છે કે જેણે શિકાગોમાં કીધું હતું કે ભાઈઓ અને બહેનો, અને ત્યાં તો આખું શિકાગો તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. તો એની ગેસ કે કોણ છે એમ તમને ખબર છે રોનક કોણ છે? હા, કારણ કે બધાને એને ખબર જ હશે કે એ વાક્ય આખું આમ બધાને યાદ જ હોય એમ કે તાળીઓનો ગડગડાટથી ભાઈઓ અને બહેનોના શબ્દોથી ગુંજી ઉઠ્યું હતું એમ. તો આજે છે સ્વામી વિવેકાનંદની જયંતિ અને સ્વામી વિવેકાનંદની જયંતિને છે ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે એક યુવા તરીકે આપણે કેવા હોવા જોઈએ એનું સારામાં સારું બેસ્ટ ઉદાહરણ હોય ને તો સ્વામી વિવેકાનંદ. કારણ કે એને નાની જ વયે કેટલું બધું પ્રાપ્તિ અને સિદ્ધિ કરી લીધી હતી એમ. તો એવું બધું છે ને આજે જો અમારા યુવાએ પહેરી લીધું છે મસ્ત મજાનું કુર્તું. તો આ પીઠીમાંય સારું લાગે એવું છે, પણ મેં તો તમને મેચિંગનું લાવવાનું કીધું. તમારે કેવું લઈને આવ્યા? એમ સારું જ છે, સરસ છે, મસ્ત છે, પણ મેં તને એક કલરનું કીધું હતું ને, મેચિંગનું લાવવાનું કીધું. તમે બે કલરનું લઈને આવ્યા. કુર્તું હંમેશા એક કલર કરતા મિક્સ કલર હોય ને, મલ્ટી કલર એ મસ્ત લાગે. ઓહ, એવું છે. હા, ઓકે. સિંગલ કલર માં પછી ડિઝાઇન કેવું વર્ક વાળું લેવું પડે તો સારું લાગે. આમાં કેવું નહીં, બહુ મસ્ત છે. મેચિંગ કરું તો જો આની મેચિંગ થઈ હા, એ મેચિંગ છે. મેચિંગ છે. આ જો હળદી મે હાલે, રાસ ગરબામાં હાલે, બધામાં હાલે. બરોબર છે. તો ફાઇનલી હું 2 વર્ષના રોનકને વેસનામાં થોડી હાલે. તો ફાઇનલી છે ને 2 વર્ષથી રોનકને કહેતી હતી કે કુર્તું ખરીદી લો, લગ્નમાં ને હોય તો સારું લાગે એમ, આમ પહેરવા થાય એમ. તો ફાઇનલી આજે ને 2 વર્ષ પછી કુર્તું લીધું છે. કા મને એટલો બધો શોખ કરીને આ વખતે પાછા લગ્ન થઈ ગયા જાજા એટલે પછી કીધું આ વખતે લઈ લીધું. ઓકે, તો એવું બધું છે. તો તમે જરૂર કમેન્ટ કરજો કે તમને 2 કલર મલ્ટી કલરમાં કુર્તું હોય એ સારું લાગે કે સિંગલ કલરનું કુર્તું હોય સારું લાગે. તો તમે જરૂરથી કમેન્ટ કરજો. મને તો આઈ ગમ્યું છે, સિંગલે ગમ્યું છે. આપણે છોકરાની વસ્તુમાં બહુ કાંઈ જે હોય હાલે, એને ગમે એટલે આપણે હાલે, બીજું હું. તો એવું બધું છે. હા, એમ જ ને. તમે એટલું બધું કાચમાં શું જોવાની જરૂર છે? સરસ જ લાગે છે. જોતો તો એમ, બીજું કઈ નથી જોતો. શેક ફિટિંગ છે કે નહીં એમ? ફિટિંગ તો ત્યાં તો જોઈ જાય, આ તો કઈ એક વાર જોતો તો બીજું કઈ. ઠીક, બરોબર. અમને તમારે ઘરે બાઈક એમ કરવું અમને એવું તમારે ન જ આવે, એ બધું બાયું ને જાય. ખાલી માથું જ વળવાનું હોય. એ સારું, મને બહુ ગમે. મને એમ જ થાય કે મારા શોર્ટ હેર હોય, મેકઅપ કરવાનું હોય, કેવી મજા આવે, મને એમ જ થાય. પણ એવું છે. તો ચાલો હવે જોઈએ. અત્યારે વાગ્યા છે 10. બપોરે રસોઈમાં શું કરીએ. અને આજે પપ્પાને અને સંજયભાઈને તો રજા નથી, કારણ કે હમણાં એને ઉત્તરાયણની રજા આવે ને 2 દિવસની, તેના દિવસમાં રવિવાર ભરાવી દીધો છે. તો એવું બધું છે. ચાલો પછી જોઈએ. જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈ બનાવતા ને રીશ્વા આવી ગઈ. જો રીશ્વાને છે ને ઘનશ્યામ મહારાજ બહુ ગમે. કા રીશ્વા? એ ચાંદલો કર્યો તને આવું છે. રીશ્વા તમે જો ચાંદલો તને કર્યો છે એને. છે ને કોણ છે? ઘનુ મહારાજ છે. હે, ઘનુ મહારાજ છે. જો એ નાક ને અડવું ગમે. વાહ, તાર દાદા તને ગોતે છે રીશ્વા? કેવો રીશ્વા? ક્યાં કઈ ના ગોતે છે રીશ્વા તને? તો એવું બધું છે ને. જા બાજુ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને, તો ઓલરેડી સવારે આપણે મૂળાની ભાજી બનાવેલી છે અને ભાખરીનો લોટ પડ્યો છે. આ મૂળાની ભાજી થોડીક પડી છે અને બાકીનું આપણે બનાવ્યું છે ચણા માટેનું ચણાનું શાક બનાવ્યું છે. આપણે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. તો એવું બધું છે. તો ચાલો આપણે થોડીક રોટલી પણ બનાવી નાખીએ. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 4:30. રોંઢાનો ટાઈમ થઈ ગયો છે, પણ ચાકુ મોઢામાં ન નખાય. અને આ બાજુ જો મમ્મી મમરાના લાડવા ખાય છે. કેમ કાંઈ નથી, બધું છે ખાવ તો, ભાવતું કાંઈ નથી એમ કયો. એટલે મોઢાને ચાકુ નાખતા. ને જો આ બાજુ છે ને બીજા વેજીટેબલ્સ પણ આવી ગયા છે. લીલા ટમેટા, ફુલાવર,
કાચા ટમેટા કાલ હું છે ને ઓલું શાકભાજી લાવીને ને મસ્ત બધું શાકભાજી ને એની પાસે બ્રોકલી હતું, બ્લુ કલરની કોબી હતી અને કલરના કેપ્સિકમ હતા, લાલ પીળા લીલા, બહુ મસ્ત હતા. હા અને હા ડેકોરેશન માટે છે, બાકી સાત એક જ હોય. તો આ બધું જો આપણે કોબી છે, ગાજર છે અથાણા માટે અને મરચાં પણ આવી ગયા છે. અને સાંજે બહુ મસ્ત વસ્તુ બતાવવાના છે. આપણે એમ થાય કે પછી કેવું પણ થંબનેલ જોઈને તો બધી ખબર પડી જ જાય. ગલકા નહીં, મરચાં. તો તો એવું બધું છે ને સાંજે બનાવવાના છે. અમે ઢોસા બનાવવાના છીએ. તો જોઈએ ચાલો કેવી રીતના કેમ બનાવીએ છીએ. અને આ બાજુ જો રોનકનું જ્યુસ પણ રેડી થઈ ગયું છે, ઓરેન્જ કલરનું. સંતરાનું જ્યુસ છે ને એટલે ઓરેન્જ કલરનું, મોસંબીનું હોત ને તો લીલા કલર જેવું થાત. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 6:15 અને વાળુની પ્રિપેરેશન તો છે ને ક્યારની ચાલુ થઈ ગઈ છે, કારણ કે આજે આપણે બનાવવાના છે મૈસૂર ઢોસા. તો જો એની માટે આપણે મૈસૂર પણ લઈ લીધું છે ને એકાદો ઢોસો મને છે ને પાલકના બહુ ભાવે, તો પાલક પણ પડી છે ને તો આપણે એનો તો એકાદો ઢોસો બનાવશું. બાકી આમ જનરલ તો મૈસૂર જ બનાવી છે આપણે. તો જો અહીંયા કાંદા અને ટમેટાની ગ્રેવી છે ને આપણી એકદમ ચડી ગઈ છે. એમ તો મેં છે ને ઘણી વાર ઢોસાની અને મૈસૂરની રેસીપી આપી છે, હું લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એટલે તમે જરૂરથી જોઈ લેજો કે અમે કેવી રીતના બનાવીએ છીએ. આજે તમને ફટાફટ રેસીપી આપી દઉં મૈસૂરની. તો આ છે ને કાંદા અને ટમેટાની ગ્રેવી છે જે એકદમ ચડી ગઈ છે. હવે એમાં છે ને બાકીના બધા મસાલા નાખી દઈશું, ચટણી પાવડર ને હળદર પાવડર ને એવું બધું. ચટણી પાવડર ને અમારી ઘરે જો એક મહેમાન પણ આવ્યા છે, જોકે સવારે તમને બતાવ્યા હતા એ જ મહેમાન છે. તો એને નાખીને આપણે મિક્સ કરી દઈએ. અને જો તમને મહેમાન પણ બતાવી દો, ક્યુટ મહેમાન અમારા. કા રીશ્વા બહુ ગમે છે રીશ્વાને તો. આ એમ કેમ જે પાસે જાવ તરત આવે અને પછી અડા રાખે. કાંઈ રીશ્વા બહુ ગમે રીશ્વાને? હે રીશ્વા કોણ છે? કનુ મહારાજ? હે કોણ છે રીશ્વા? તો જો એવું છે. અને ગાડું એ પડતી નહીં કેક. હવે તો ઉપર ચડ્યા છે બેન. ભાઈ બટેકું હે રીશ્વા? એવું કર્યું? તો એવું બધું છે. તો ચાલો તમને ફટાફટ રેસીપી આપી દઉં ટૂંકમાં. તો પેલા આને હું મિક્સ કરી દઉં. શીખી જાય. તો જો રીશ્વા એ શીખવા આવી છે. હે રીશ્વા આપ બહુ ભાઈ બટેકું તને આપ વાળી હે આપ આલે બસ. તો જો એવું બધું છે. અને ગ્રેવી આપણી ચડી ગઈ છે ને. આ સિવાય તમે એમાં છે કેપ્સિકમ નાખી શકો, ગાજર પણ નાખી શકો. હું દર વખતે નાખું જ છું, પણ આ વખતે અવેલેબલ નહોતું ને એટલે આપણે નથી નાખ્યું. સિમ્પલ જ કાંદા અને ટમેટાની ગ્રેવી છે, નકર તો નાખું છું દર વખતે. અત્યારે છે ને અવેલેબલ નહોતું. તો હવે આપણે એમાં છે ને આ જે બટેકા બાફેલા જ છે એનો આપણે ચૂંદો કરીને નાખી દેવાનું છે ને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચાલો હું તમને જરાક મિક્સ કરીને બતાવું, કારણ કે ફોન પકડવામાં મેં પકડી રાખ્યો છે. તો ચાલો મસ્ત મિક્સ કરીને, એક મીડિયમ સાઇઝનું બટેકું હોય ને તો એ મસ્ત થઈ જાય. ચાલો મિક્સ કરીને પછી બતાવું તમને. તો જો આપણે બટેકું મિક્સ કરી દીધું છે તો પણ તમને એમ લાગે ને કે હજુ ઓલું છે, તો તેમાં મેસરની મદદથી આવી રીતના છે ને એકદમ ઝીણું કરી નાખવાનું છે. મારી તો બહુ ફેવરિટ છે મૈસૂર ભાજી. તમારી ફેવરિટ છે કે નહીં? અમે જ્યારે પણ ઢોસા ખાવા જઈએ તો મોસ્ટ ઓફ છે ને મૈસૂર જ હોય અમારે. અને એક વધારે બધું પાલક ભાવે, બાકી જીની રોલ છે કે ગોટાળો છે એવું બધું ઓછું ભાવે. પછી એક મેક્સિકન ચીઝ બોલ છે તે વધારે ભાવે. તો તમારું લિસ્ટ હોય ફેવરિટ લિસ્ટ એ કોમેન્ટ કરજો. તો જા એકદમ મિક્સ થઈ ગયું છે. હવે એમાં છે ને થોડુંક પાણી નાખીને એકદમ આને ઢીલું કરી નાખશું. રસાવાળું થોડુંક થવું જોઈએ. તો આને છે ને 2 થી 3 મિનિટ જેટલું ઉકળવા દેશું. અને પછી ગાર્નિશિંગ માટે ધાણા છે, પછી તમે લીલું લસણ છે એ બધું પણ નાખી શકો છો. તો ચાલો, તો આપણું મૈસૂર એકદમ રેડી છે. હવે એમાં છે ને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે મસાલા આવે છે મૈસૂરના એ નાખી દેવાનો છે. અમે તો મોસ્ટ ઓફ છે ને સીવના જ યુઝ કરીએ છીએ. અને થોડોક એવો મસાલો નાખી દઈશું. આ મસાલા કેવા બધા જોવામાં એક સરખા લાગે પણ બધાનો સ્વાદ અલગ અલગ. યુઝ કઈ રીતે શું કરતા છે કોને ખબર, બનાવવાનાની કરામત. તો
તો આપણે એનો ધંધો કરવા મળી કંઈક નામ આપીને હાલો ભાઈ મૈસૂરનો મસાલો એવું છે તો આપણે બિઝનેસ સ્ટાર્ટ ન કરી દેવી કે અમારા મસાલા સારા આવે છે તમે વાપરો અને પછી આપણે નાખી દઈશું લીલું લસણ આજે ધ્યાનમાં એવું છે ધ્યાનમાં લીલું લસણ કેટલા ટાઈમ પછી મેળવ્યું છે એટલે નાખી નહીં કેટલા ટાઈમ નહીં કેટલા ટાઈમ પછી લાવ્યા છે મળે તો છે જ. એટલે એમ નહીં ત્યારે આપણે જાજુ લેવા ગયું કે ને આજ પડ્યું હતું એટલે direct આપણે નખાઈ રાખ્યું દીધું હતું શું ફાટું અને એમ. બરી ગયું આવડું આ શું ફાટો આપણે લાવ્યા હતા હમ. તો એવું છે અને હવે ગાર્નિશિંગ માટે ધાણા પણ જશે તો બસ જો આપણું મૈસૂર છે ને એકદમ રેડી થઈ ગયું છે હવે બનાવવાની છે હવે ઢોસા બનાવવાના છે. ચાલો આજ તો દાસ કાઢવાની છે હા બધાને બહુ ભાવે અમારા ઘરમાં ઢોસા પંજાબી ઓપ્શન એ કહો ને પંજાબી ખાવું છે, ચાઇનીઝ ખાવું છે કે ઢોસા, only ખાવા ઢોસા. છે. તો બધાના મોઢામાંથી એક જ શબ્દ ઢોસા એમાં મારું નખું તો ફિક્સ જ છે મૈસૂર ને સિમ્પલ પેપર આવે ઈ જ છે અને એક આપણે અમે હમણાં રાજુભાઈ અમે ગયા હતા ને ઓલા જે ઢોસા મસ્ત ઢોસા બનાવે છે એક દી જાહુ એ બાજુ જાહુ ને ત્યારે ઓકે આપણે પેલા ઢોસા શેકડી નક્કી કરી હતી કે પછી ન્યાય રાખ્યું એમ બરોબર છે પછી આ જેને એક્સ્ટ્રા ઉપરથી નાખવું ઈ નાખશે નાખી દેવાનું હવે એમાં ઉપરથી હું નાખવાનું જેને રહી નાખવું હોય તો કોકને ભાવે વધારે તો ઈ નાખે એમ તો ચાલો પછી ઢોસાની રેસીપી આપશું તમને તો જો આપણા ઢોસા આવે છે ને બનવા માંડ્યા છે મસ્ત મજાના હા, હવે મસ્ત મજાના કડક બને જો અને જો રોનકે લીધું છે કડકડ કડકડ થાય અને સંજયભાઈ જમવા બેઠા છે હમ. ચાલો હવે ઢોસાની રેસીપી હવે તમને ઘણીવાર આપણે આપી જ દીધી છે પણ હવે રાધિકાથી મસ્ત કડકડી આજ બને છે આજ આજ જ તે પણ આ જો બધા કેવા બધા કડક બને છે એમ પેલા આટલા કડક નથી બનતા એમ થોડા ખારા બનતા પછી ધીમે ધીમે છે ને ઓલા થવા મળતા અને આજ તો પહેલેથી ઓલા થાય છે એમ ઈ વાત છે ઈ તો હાલા રાખે આવું જોઈએ બધું રસોઈમાં તો હારા મોડું બસ આમાં મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે બધું આપણે ગયા દર વખતે ઓલો રવો લાવી છે કયો પેકિંગ વાળો ને આ વખતે છૂટો રવો લાવ્યા છે તો આમાં એવું કંઈક પરિબળ કામ ભજવતું હોય આપણને શું ખબર કેમ હોય ઈ બધું એમ હાલો બધા ઢોસા ખાવા માટે હવે એમાં ધાણા નાખશે પ્રોફેશનલ શેફ પ્રોફેશનલ શેફ ઓલું નકરું ક્રીમ કલર નું દેખાય ખાલી આમ મસ્ત કલરે કલર નું સારું લાગે સેજ નાખી દે એટલે ચીઝ નાખી દઉં મમ્મી ખાય નાખી દઉં હાલો જે ખાય હવે એકમાં નાખી દઉં સંજયભાઈ ખાય થોડીક ચંગી સાઈ કરી છે ચીઝ ના સિંગુ છે શું કર્યું નાખી દે ને પૂરેપૂરું ના ના એટલું ઘણું નહીં બહુ ચીઝ ન ખવાય ચાલો પેપર એકદમ રેડી થઈ ગયું છે એક કડાક હા ચીઝ વાળો એવું છે કેવા છે ઢોસા આમ હો કોકે કીધું ખાતા ખાતા ન બોલે એમ. તો ન બોલાય ખાતા ખાતા હા ના હો, સરસ હા ના હા ના હા એમ તો જો રોનક અહીંયા બનાવે છે પણ હવે શું માનવું કે રોનકે બનાવ્યો છે એમ હા ઈ નો મને ભાઈ અમારું આ નો મને ના ના એમ તો રોનકે જ બનાવ્યા છે એ તો એકદમ પતલું બનાવશે વધારાનું છે ને બધું લઈ લે ને હાવ પતલું બનાવશે એકવાર પપ્પાએ બનાવ્યું તો હા પતરું જોઈ બને હા પતલું બને એ વાંધો નહીં પણ બગાડ વધારે આમાં થાય એમ થાય તઈ એટલે ખોટું આવું કરાય નહીં ખાઈ લેવાય ચોપડી દેવાનો ને લીકી ન થાય ઈ બગડી જ ગયું પેલું પેપર જ થઈ ગયું તો જો અહીં થોડુંક ફાટી હોત ને ગયું જો આવી રીતે તમે બતાવો. ઈઓ સમજી ગયો ભાઈ આમને આમને ઓલું કરવાનું અને એમાં એમાં ચોપડી પપ્પાએ ઘણી વાર બનાવતા હોય છે એને ઢોસા બનાવતા આવડે છે બહુ મસ્ત બને સરસ. ગેસ તો વધારો મને થોડી ખબર હોય તો કડકડિયું ને એમ થાય ને એમ તો આમાં તો અહીં વચ્ચે લાલ થવા મળે ને ઓટોમેટિક ઊંચો કમળે ને ત્યારે લેવાનું હોય એવું હોય. હવે નાખો પેપર કેવું થાય કડી કરીને નાખો ઉતારા તો બધું છે ને પીગળી જાય ઉતારતી વખતે નખાય થોડું મિક્સ થાય તો જો અમારા ઘરમાં બધાને બધું આવડતું જ હોય પછી ફેમિલી ભાઈ અમારે કે હે અમારા ઘરમાં તમે ડખા કરાવો છો ઈ કે રોનક હેલ્પ કરાવે છે કે તમે કેમ નથી કરાવતા એમ
હા એ કે મારે ભેગું બોલી નથી કે લે અરે, અરે, અરે. હેલ્પ જ કરાવતા તો કાંઈ નહીં, હેલ્પ કરાવતા શીખી જાવ, બીજું હું ન્યા. હા, તો મેં કીધું પણ ચેનલને અનસબસ્ક્રાઇબ નહીં કરતા પણ નો જોવો વિડિયો તો કાંઈ નહીં ના. દીકરાને સુલો જેગો તઈ નહોતો આવડતો. હે હા હે આ ઈ જ દીકરો છે. ખાવ ખોટું બોલે છો હું તમને આય રોનકે કોઈ દી સા કર્યો લે. કોઈ દી નહીં તો ઈસી ને ક્યાં હું કરું છું ઈસી સા કરું તો છું તોય આવું ઈ ભલે ધ્યાન દેશો ને હવે યાર હવે તો ધ્યાન દે જ ને થોડુંક, તો કાં જવાબદારી આવી કે નહીં એની જવાબ મારી. આ બાયું શીખવાડે તો જો રોનકને એક બની ગયું છે, તો ચાલો આપણે ખાવા બેસી જાવી. અને એક આ કરવાનું છે કે? બંધ કરો, તમે બનાવો હરખું, લાવો લઈ લો ફરી વાર, બેન ખબર પડે ને કે નહીં નહીં આવડે છે એમ. ગેસ ધીમો કરી નાખો. હા બરોબર. ઈ છે ને ઓલો ઢોળ પર. આ ખાતા છે તો વરાળથી હાથ બળી જાય. ઓહો પ્રોફેશનલ શેફ. ઓહો આખો હાલે ધ્રુજી તો ઈ ઓલા ઢોસાવાળા ન બનાવતા હોય એવી રીતના એમ. હા બેડા હું બેડા હલાવતો રહેજે રાબો એવું હોય થોડુંક હલાવી લે, પાણી થઈ ગયું હોય ને એટલે એમ. ઉપર પાણી થઈ ગયું બસ હા, પ્રોફેશનલ શેફ. વાહ. અરે રાહું વોસણ એમ કરી નખાય નહીં તો કેમ એમ થયું? બગડી ગયું અમુક ને કેમ એમ થયું? નથી તો હું કરી કેમ હું છું કાંઈ નહીં, આખું બગડી જ ગયું. રેવા દે હું કેમ એમ કહીશો કાંઈ નહીં, બધું કાઢી નાખો એટલે પતલું થઈ જાય મસ્ત. ગેસ હતા ને હા, ગેસ ફૂલ કરી ઘડીક નાખો. ખમા, નહીં કરી નાખો તમે તારે, કડકડિયું થતું થાય એમ. તો જો રોનકને તો આવું અધૂરું છે એવું છે. ગયા વખતે મસ્ત બનાવ્યા હતા, પણ આ વખતે થોડુંક ઓલું થયું કા. નથી ભૂલાઈ ગયું હોય ને? હા હું ઓલી ગાંઠો આવી હતી ગાંઠું તો કઈ થઈ કોને ખબર. આમ ફેરવવા ગયા ને ત્યાં હરખું તમે પાણી નાખીને ઓલું નહીં કર્યું હોય. પણ એને છે ને જાજુ પાણી જ નહોતું નાખ્યું એમ જ થયું છે. નાખ્યું તો લોટ ઈ ઉપર. તો આ પેપર છે ને એકદમ કડકડિયું બનશે. ચાલો હવે હું તો જમી લઉં. ક્રિસ્પી હા, ક્રિસ્પી બનશે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 11 અને એક તો ઢોસા બનાવ્યા એમાં લેટ થઈ ગયું, તો આપણે ઢોસા બાકી એક નંબર બનાવ્યા હતા. બહુ મજા આવી ગઈ ખાવા પીવાની. અને એમાં મોડું થઈ ગયું તો એમાં વાગ્યા 9:15 અને પછી અમારે કઈ ભાભી એક લંડનથી આવ્યા છે વેકેશન માટે, તો એને આપણે મળવા ગયા. તો જો જસ્ટ મળીને આવ્યા છે, મસ્ત મજાના ચણા ખાધા છે, પોપટા, એટલે બહુ મજા આવી. અને છે ત્યાંનો એક કિસ્સો એને કીધો, તમને સંભળાવું એ કિસ્સો. તેણે શું કીધું હતું ખબર? એ છોકરી મિશ્રી છે, એને કાનમાં છે ને પિન નાખી દીધી હશે, એટલે કાનમાં છે ને લોહી નીકળવા માંડ્યું મિશ્રીને એમ. એટલે પછી હજુ તો 5-6 વર્ષની છે ને, રોવે જ ખરું દુખ્યા એટલે એમ. તો એને ઇમરજન્સીમાં હોસ્પિટલે લખાયું. તો ઇમરજન્સી હોસ્પિટલ કરાવ્યું ને તો ઓલો શું કે એમ્બ્યુલન્સ લઈને આવ્યો અને લઈ જાય એ લોકોને એમ. અને થોડી કઈ પેરાસિટામોલ આપી દે એટલે છે ને દુખે નહીં કાનમાં, મતલબમાં એમ. કંઈક સવારના એ રાતના 4 વાગ્યાને દુખતું હતું, એટલે 5 વાગે હોસ્પિટલે પહોંચ્યા. બીજે દી બપોરના 3-4 વાગ્યા ને તો એને વારો ન આવ્યો. પછી ભાભીએ શું કર્યું, મેડિકલમાંથી ઓલું એમ કીધું છે નાના છોકરાને કાનના નાખવાના ટીપા આપો ને એમ. તો એ ટીપા નાખ્યા વળી થોડીક સારું થઈ ગયું એમ. અને પછી ઘરે પગી ગયા ને બીજા દિવસે ત્યારે ફોન આવ્યો કે તમારી અપોઇન્ટમેન્ટ મને તમારો વારો આવી ગયો છે એમ. તો એ તો લંડનમાં છે, તો એનું વિચારો એને દવાખાનાની સિસ્ટમ, હોસ્પિટલની સિસ્ટમ કેવી એમ. માણસને જ્યારે થતું હોય દુખાવો ત્યારે દવા ન હોય ને ત્યારે એની સારવાર ન થાય એમ. એ કહેતા તમે ઇન્ડિયામાં સારું નહીં થયું નથી ને તાત્કાલિક એમ 20 મિનિટે. હા, એને ઇમરજન્સી કે આ તો ઇમરજન્સી કેસ જ હતો એનો, તો એ ઇમરજન્સીમાં એટલી વાર લાગી વિચારો. તો ઓલામાં લાગે 2-3 મહિને વારો આવતો છે. તાવ માટે 2-3 મહિને તો તાવ સારો ન થઈ જાય. તો એવું છે. તો આવું સાંભળીને આપણે એમ થાય કે ઇન્ડિયામાં આપણે સારા જ છે, કાંઈ એમ છે નહીં, મજા આવે. તો એવું બધું છે. તો જો અમારે કાલે આવશે ને હમણાં છે ને બધા વ્લોગ જોજો, બહુ મજા આવશે. કારણ કે તમે રોજ વ્લોગમાં છે ને અલગ અલગ લોકો જોવા મળશે. અમુક અમદાવાદથી આવે છે, અમુક ગામડેથી આવે છે. અને અમારે છે ને લગ્નમાં પણ જવાનું છે. 3 દિવસ સુધી લગ્ન છે. મારા પપ્પાના ફઈના છોકરાની છોકરીના એના લગ્ન છે. પણ અમે છે ને જૂના ઘરે રહેતા ને આજુબાજુમાં જ રહેતા, એટલે અમારે છે ને સારો બોન્ડિંગ છે, એટલે અમારે સારું ભળે બીજાને. એટલે અમારે લગ્નમાં જવાનું છે અમારે. તો એના માટે હું ઠેલા પણ પેક કરું છું. તો આ બાજુ કટલેરીનો સામાન બધો લઈ લીધો છે. કટલેરી તો અહીંયા નથી, મારે કટલેરી ક્યાં ગઈ? આની નીચે હશે. તો જ્યાં કટલેરીનો સામાન બધો પહેરવાનું એ લઈ લીધું છે. આ જો ઇયરિંગ્સ મેં 500 રૂપિયાની લીધી હતી, પહેલી વાર એટલી મોંઘી ઇયરિંગ્સ. મારે મહેંદીનું ફંક્શન હતું ને એમાં પહેરવા હતું. ત્યારે મને જો ઓ માય ગોડ 500 રૂપિયા, પણ તોય મેં લીધી હતી. અને આ બાજુ જો આપણે બધા કપડાં ને એવું બધું લઈ લીધું છે. હવે આમાં ઘટે વધે તમે છે ને દેવા આવશો. મને ભૂલાઈ ગયું હોય ને તમે મને પછી હું કહું ને તો તમે આવશો ને દેવા? પાક્કું?
તો એવું બધું છે. તો ચાલો હવે તો નિંદરે આવે છે ને હજી બેગ પણ પેક કરવાનું છે, તો આપણે બેગ પેક કરી દઈએ. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને એ પણ જરૂરથી કોમેન્ટ કરજો કે આ વ્લોગમાં તમને શું ગમ્યું. અને હા, પપ્પાએ કાલ ઉખાણું પૂછ્યું હતું ને એનો સાચો આન્સર છે તરબૂચ. તો ઘણા લોકોની કોમેન્ટ આવી છે તરબૂચ વોટરમેલન, તો એકદમ સાચો છે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.